નમસ્કાર ખેડૂત મિત્ર, હું હર્ષિલ ગોંડલિયા રામસાઈડ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે 11/9/2024ના રોજ બાબુભાઈ કોરાટ ગામ સ્ટેશન વાવડી કે જેણે આપણે રામસાઈડ કંપનીની ડ્રીપ સ્પેશિયલ ઓલવિન જેલનો ઉપયોગ કરેલો છે। તો બાબુભાઈ, પહેલાં તમારો મને ટૂંકો પરિચય આપી દો ને। મારું નામ બાબુભાઈ મનસુખભાઈ કોરાટ, ગામ સ્ટેશન વાવડી। મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9952538411, જેતપુર તાલુકો। અને તમે આ ઓલવિન જેલનો ઉપયોગ કેટલા દિવસ પહેલાં કરેલો? ઓલવિન જેલનો અંદાજિત 20-22 દિવસ થયેલા છે। બરોબર। અને ઓલવિન જેલ પાયા પછી તમને મરચીમાં શું શું ફેર લાગ્યો એ મને જણાવો જી। ઓલવિન જેલ મેં મરચીની અંદર પાયેલું વરસાદ પહેલાં ટૂંકમાં, અને પાયું એટલે મને એમાં કુણે ગિનેરી અને મૂળનો વિકાસ ને ફૂટ બૂટ ને બહુ સરસ લાગે છે। મને દેખાડો જી કેવી ફૂટ છે ને બધી। આ ઉપરની તમે જોવો તો ફૂટ ને આમ એકદમ મુલાયમ છે, આમ ટૂંકમાં આમ કોઈ રોગ છે એમ છોડ તાકાતવાળો એવો છે। અને એની અંદર મરચાઈ તમે જો આશરે 65 થી 70 દિવસ જેવા થયેલો છે આ મરચીનો। મરચાઈ લાગી ગયા છે અને હાઈટે અંદાજિત આપણે કમર લગી આપણે ઊભા છે, તમે જોઈ શકો છો કમર લગી મરચીના છોડ થયેલા છે। બરોબર। બાબુભાઈ, તમે ઓલવિન જેલ કેટલું ચડાવેલું હતું એકરમાં? ઓલવિન જેલ મેં એકરમાં 1 લીટર ચડાવેલું હતું, અને મેં ચડાવ્યું વરસાદ પહેલાં, એટલે આજુબાજુની મરચી આપણે તમે જોઈ શકો છો કે આપણે 3 એકરની જેમ મરચી છે એમાં 3 લીટર ચડાવેલું હતું। બરોબર। પણ મેં ચડાવ્યું એટલે આજુબાજુની મરચીની અંદર થોડુંક બગાડ ના છે, પણ મારે 3 એકરની અંદર 20 છોડવા અંદાજે માંડ હુકાણા હોય ને, બરોબર, તો કોઈ જાતનું નુકસાન નહીં, અને ગિનરી એકદમ સરસ છે। અને બીજા ખેડૂત મિત્રને તમે શું ભલામણ કરશો? બીજા ખેડૂત મિત્રને જો મારા મેં નંબર આપેલા છે, મને કોઈ પૂછશે કે ભાઈ આ વાપરા શું ફાયદો થશે, હું ભલામણ કરે આ પ્રોડક્ટ વાપરા જેવી છે। ઓકે, હાલ રેડી।